હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ ધીરેશ પી નાકરાણી. હું એક મોબાઈલ રિપેરિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું. તો ઘણા રિસર્ચના સર્વે પછી જાણવા મળેલું છે કે મોબાઈલ રિપેરિંગના ટેકનિશિયનને હંમેશા એક પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. તે પ્રોબ્લેમ છે આઈસી રિબોલિંગ કરવામાં. જેમ કે આઈસી રિબોલિંગમાં વધારે સમય લાગે અથવા તો 3-4 ફેરી આઈસી રિબોલિંગ કરે ત્યાર પછી એક ફેરી પરફેક્ટ આઈસી રિબોલિંગ થાય, અથવા તો આઈસી રિબોલિંગ્સમાં અમુક બોલ્સ રહી જાય, અમુક બોલ્સ નાના મોટી થાય, અમુક બોલ્સ ઓટાઈ જાય, તો વગેરે ઘણા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો આ બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મેં અલગ અલગ આઈસીઓ જેમ કે રીતુ આઈસી, ઠાવો આઈસી, બીટી આઈસી, હેવલમ આઈસી, યુએમ આઈસી, મેમરી આઈસી, ફ્લેશ આઈસી ના રિબોલિંગ્સના વિડીયોઝ બનાવેલા છે. તો આ બધા જ વિડીયો તમે ધ્યાનપૂર્વક જુઓ, સમજો, ત્યાર પછી પ્રેક્ટિસ કરો. તો હું તમને 100% ચેલેન્જ આપું છું કે તમને આઈસી રિબોલિંગ કરવામાં જે પણ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય તે તમે પ્રોબ્લેમ આસાનીથી આ વિડીયો જોશો તો તમે પોતે સોલ્વ કરી શકશો. સો ઓલ ફ્રેન્ડ્સ, આ વિડીયોઝ બધા જુઓ, સમજો અને પ્રેક્ટિસ કરો તો તમારે પ્રોબ્લેમ બધા આસાનીથી તમે સોલ્વ કરી શકશો. ઓલ ધ બેસ્ટ.